હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. મારે આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને હું આજે બનાવું છું મેગી, અને વિડીયોમાં થોડોક સપોર્ટ કરતા રહેજો મારા વાલા. તો મેગી બનાવું છું, અને તો તમે બધા જોઈ શકો છો. અત્યારે તો છે ટમેટા મોળવાનું ચાલુ, તો તમે બધા જોઈ શકતા હશો. ટમેટા છે, ટમેટા લઈ લીધેલા છે, જે આ કાપવાના છે બાકી. ને આ છે ના દાણા, ને આ છે મેગી. જોઈ લો, હજી બનાવવાની બાકી છે. તો ફટાફટ લેતા આવું ડુંગળી, તુર છે ફોલેલી, અને આ છે ધાણા, એ બધું છે. અને આ તુરના ફોતરા છે. તો ચાલો, હું છે ને ડુંગળી લેવા જાઉં છું, તો હું બધાને બતાવું. ઓકે, તો અત્યારે હું જાઉં છું ડુંગળી લેવા. ડુંગળી છે ધાબા ઉપર મૂકેલી છે, તો લેવા જાઉં છું. તો જોઈ શકો છો, અહીંયા અમારા ગોબર ખાતા પડ્યા છે. ડુંગળી બહુ ઝાઝી નથી નાખવાની, એક જ નાખવાની છે. જો એ લઈ લીધી છે બે, કદાચ નાખશું તો નાખશું એવું. તો હાલો, હું જો જાઉં છું, પછી છે ને એમાં ડુંગળી કાપીને એ કમ્પ્લીટ થઈ જાય, મેગી બનાવું એટલે બધું દેખાડું. આવી ગયા છીએ રસોડામાં, તો મૂકી દીધી છે અહીંયા ડુંગળી. હવે છે ને ફટાફટ કાપી નાખું ડુંગળી. લઈ લો વાટકો, જો લઈ લીધો છે વાટકો. તો બન્યારો ડુંગળી કાપી તો પણ બતાવું. ઓકે, તો જો ડુંગળી છે ને કાપી લીધી છે. જો આ ડુંગળી કાપી લીધી છે, અને મેં તેલ મૂકી દીધું છે પહેલેથી. જોઈ શકો છો, તેલ મૂકી દીધું છે. થોડુંક તેલ આવી જાય ને એટલે છે ને અહીંયા આપણે દાણા જે ફોલેલા હતા ને નાખી દેવાના છે. એટલે મસ્ત મજાના ચડી જાય. બે મારે એક હારે નાખી દેવાનું છે, ડુંગળી અને ચોખ્ખું તેલ આવી ગયું છે. નાખી દીધી ડુંગળી નાખી દીધી છે, અને અંદર છે ને દાણા નાખી દીધા. છે થોડીક મેગી બનાવીએ છીએ, હલાવી નાખવાનું છે. થોડીક વાર મિક્સર હલાવી રાખવાનું છે, મિક્સ કરતા રહેવાનું છે, જેથી કરીને છે ને ડુંગળી તળીએ છોટી ન જાય. તળીએ છોટી જાય ડુંગળી એટલે પછી મજા ન આવે, સ્વાદ ન સારો આવે. હવે કંઈક એવું લાગે છે કે સરસ મજાનું આમ પણ દેતો હોય તો સારું છે. મારે કંઈ લાગી ના આવતું. હવે નાખી દેવાના છે ટમેટા, પછી ચમચે કરીને હલાવી લેવાનું છે. મરચાં ભૂલાઈ ગયા નાખવાનું, મરચાં હમણાં કાપીને એક નાખી દઉં. મરચાં નાખી શકો છો હોય તો, મારે છે ને ભૂલાઈ ગયું છે એવું. તો જોઈ શકો છો, આપણે મસ્ત મજાના હમણાં મેં પાછળ મરચું કાપીને નાખી દીધું છે.
આવું કંઈક ચડી ગયું છે. હવે એમાં આપણે હળદર નાખશું, હળદર અને ધાણા જીરું અને આખું જીરું અને હિંગ ને મીઠું પહેલાં નાખી દીધું હતું, વિડીયામાં નહોતું લીધું મીઠું નાખ્યું. જોઈ શકો છો. હવે છે ને થોડુંક એવું મરચું નાખવાનું છે. તો નાખી દઈશું મરચું. થોડુંક મરચું નાખી દીધું છે. સરખી રીતે મિક્સ કરી લેવાનું છે બધુંને. અને હવે નાખી દેવાનું છે એમાં પાણી. નાખી દીધું છે પાણી. તો છે ને હવે નાખી દેવાની છે મેંગી. પહેલાં મેં નાખી દીધી હતી એક પડીકાની મેંગી, ભૂલાઈ ગયું હતું. તો નાખી દીધી છે મેંગી. તો આમાં બેથી કોઈ જે ઉફાળો આવી જાય, પાણી આ જે ઉફાળવા મળે પછી નાખો તોય ચાલે, અને અત્યારે નાખી દો તોય ચાલે. મેં છે ને અત્યારે નાખી દીધી છે આ રોયણ. જોઈ શકો છો. હવે બની જાય ને ત્યારે હું બતાવું. હવે મારે છે ને બનાવવાનો છે અમને રોટલો, તો જલ્દી બનાવી નાખું એક રોટલો. ચાલો ત્યારે મળીએ. તો જો આવી કંઈક મેંગી બને છે. હજી તો આમાં રસો છે ને બનાવી છે રોટલો. એક બનાવવાનો છે બાકી. જોઈ શકો છો આ રીતની મેંગી બની રહી છે મારી. રોટલો છે. તો જો મેંગી બનીને થઈ ગઈ છે કમ્પ્લીટ. અને હવે આપણે નાખી દેવાનો છે મેંગીનો મિચ્છાલો. કેમ કે અમને છે ને થોડીક મેંગી રસાવાળી ભાવે છે, એટલે થોડોક આપણે રસો રાખશું મેંગીમાં. નાખી દેવાના છે ધાણા. તો હાલો બધા મેંગી ખાવા. બની ગઈ છે મેંગી. અને રોટલો બને છે, એક બીજો સડે છે. તો હાલો જો જમવા બેસી ગયા છીએ. અને જુઓ તો આ છે મેંગી છે, શાક બટેટાનું અને હરીફરની સિંગનું, અને આ છે છાશ, અને આ છે રોટલા, અને આ છે મારી સાક્ષી. સાક્ષી તને મેંગી કેવી ભાવે બેટા? હે સાક્ષી? સાક્ષી તારે શું ખાવાનું છે? મેંગી ખાવાની છે? આ ખાવાનું છે મેંગી? હે લઈ લે ખાવી તો લઈ લે. હાલ મળ ખાવા. ગાય છે તેની બપ્પા. કોણ ખાઓ? બે જાવ હાલો શાખો મેંગી કેવી જાય તમારે? ક્યાં કોની?
ચાલો મેગી શાકવાની કેવી છે એમ કહો ને. સાક્ષી એ મૂક તો એ લીંબુ છે બેટા. હાલ સાક્ષી પેલો તારો વારો શાક શાક ખા ખા તો વાહ 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 કેવી લાગે મસ્ત લાગે આમ લાગે કેવી લાગે ને લાગતી બેટા સાક્ષી હાલ લાગે તને ને હાલ લાગતી કેમ તને ભાવતી ને મેંગી ને ભાવતી શેક જો તો હું કામ ખા ફૂંક માર દે હાલ તો હાલો બધા જમવા અને અમે જમી લઈએ બધા જમવા હાલો મસ્ત તને હાલ લાગે સાક્ષી તને હાલ લાગે બેટા મેંગી એને એવું તો નહીં આ મરસા આવી જાય ને તો વળી પાછું એમ અહીંયા આવતી નહીં જમી લીધું છે અને તુર ખોલવા બેઠી ગયા છે અને સાક્ષી કર્યું છે બધું ઉતરલું પાછળ હું જેટલા દાણા ખોલીને નાખું ને એટલે એ બધા હેઠળ ઢોલ્યો જો આ બધું ઢોલ નાખ્યું જો આવું કરે છે તમારે આવા છોકરા નાના કોમેન્ટમાં કહેજો જરાક જો હું આ તુર ખોલું છું ને તો એ બધું નીચે બધું નાખી દે છે જો પથારી કરીને બેઠા અમે વિડીયોને અહીંયા એન્ડ આપી દઈએ તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો અને સાક્ષી જો હજી એક દેખાડવાનું રહી ગયું થોડું બાકી સાક્ષી બેન રમે છે નથી રમતા કેમ નથી રમતા બેટા તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં પહેલી વખત આવ્યો તો